નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। પાલનપુરથી મુન્દ્રા તરફ જતા ચોખા ભરેલા કન્ટેનરે મારી પલટી, હાઈવે પર વેરાયા ચોખાના કટ્ટા, સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો કે બીજું કાંઈ, ઘૂંટાતું રહસ્ય। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટમાં બુટલેગરના મકાન પર ત્રાટક્યું પોલીસ તંત્ર। 31 પહેલા પાડેલી રેડમાં જપ્ત કરાયો મસમોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો। જમીનમાં ચોરખાનું બનાવી છુપાવેલ દારૂ ઝડપી પાડતી રાજકોટ પોલીસ। રિપોર્ટર ઉમંગ કોટક। વડોદરામાં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનું કરાયું લાઈવ પ્રસારણ। મોદીજી પર ઓળઘોળ મહિલાઓએ લગાવ્યા જય શ્રી રામના નારા। લોકલાડીલા મોદીજી પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા। રિપોર્ટર ઉમંગ કોટક। જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગરબાના સૂત્રને સાર્થક કરતા ગુજરાતીઓ। શ્રીનગરમાં લાલ ચોકમાં સુરતી લાલાએ બોલાવી ગરબાની રમઝટ। ભયંકર ઠંડીમાં ઠંડી ઉડાડવા ઝૂમ્યા ગરબે। રિપોર્ટર ઉમંગ કોટક। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તારીખ 15 થી 22 રાજકોટ સિવિલ હોસ્પિટલે રોજની 100 કિલો મસાલા ખીચડી વિતરણ કરશે રાજકોટનું વીકે પોઈન્ટ। રામલલ્લાને વધાવવા વીકે પોઈન્ટનું એક અધકેરું સેવાભાવી કાર્ય। રિપોર્ટર વિરેન ગણાત્રા। આમંત્રણ આપવા પીએમ મોદી પહોંચ્યા લાભાર્થીના ઘરે। લોકોએ મોદીજીને આવકારવા લગાવ્યા જય શ્રી રામના નારા। મોદીજીએ સાબિત કરી બતાવ્યું કે હોદ્દો મહાન નથી પણ માનવતા મહાન છે। સો સલામ લોકલાડીલા મોદીજીને। રિપોર્ટર ઉમંગ કોટક। જુઓ આ વિડીયોમાં કેટલું જબરજસ્ત દેખાય છે રામ મંદિર કાર્યક્રમનું નિમંત્રણ પત્ર। તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં નિહાળો આ અદ્ભુત નિમંત્રણ પત્રને। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટના વાગુદડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કરાયું ભવ્ય સ્વાગત। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓનું કુમકુમ તિલક કરી કરાયું સ્વાગત। આ સમગ્ર કાર્યક્રમ સાંસદ સભ્ય મોહન કુંડારિયાની આગેવાનીમાં યોજાયો। રિપોર્ટર બીએમ ગોસાઈ લોધિકા। કેશોદના સોનલધામ મઢડા મુકામે સોનલ બીચ સંદર્ભે યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ। 3 દિવસ સુધી ચાલનાર આ આઈશ્રી સોનલમાં જન્મ શતાબ્દી કેવી રીતે ઉજવાશે એની આપવામાં આવી જાણકારી। રિપોર્ટર નરેશ રાવલિયા કેશોદ। કેશોદમાં અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અક્ષર અન્નક્ષેત્ર નવનિર્મિત બિલ્ડિંગમાં થયો પ્રારંભ। કોઈ અપંગ અસહાય નિરાધાર ભૂખ્યો ના રહે તે હેતુ આ અન્નક્ષેત્રનો પ્રારંભ। આ પ્રારંભ પ્રસંગે અનેક નામી અનામી આગેવાનો રહ્યા ખાસ હાજર। રિપોર્ટર નરેશ રાવલિયા કેશોદ। ભરૂચના વહાલુ ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા રિક્ષાનો નીકળી ગયો કચરઘાણ। રિક્ષામાં સવાર 2 લોકોના નીપજ્યા મોત। વર્ષના અંતિમ દિવસે 2 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ। અકસ્માતનું કારણ હજુ અકબંધ। રિપોર્ટર અભી સૈયદ ભરૂચ।